તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ પાસે એક્સક્લુઝિવ માહિતી। નેસલ હત્યા કેસમાં પોલીસે 7 આરોપીઓની અટકાયત કરી છે। 7 આરોપીઓમાંથી 3 આરોપીઓને આબુ રાજસ્થાનથી ઝડપી લેવાયા છે। બાકીના 4 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા નેસલ ઠાકોરની વહેલી સવારે હત્યા કરવામાં આવી હતી અને તરત જ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે હત્યા બાદ સીસીટીવી પણ સામે આવ્યા હતા અને આ સીસીટીવીમાં દેખાઈ આવે છે કે કઈ રીતે 6 થી 7 જેટલા શખ્સો એ તીક્ષ્ણ હથિયારને લઈને નેસલ ઠાકોરની ઘાતકી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી। રાણાકા વિસ્તારમાં મોડી રાત્રે આ બનાવ બન્યો હતો અને ત્યારબાદ તરત જ પોલીસ સક્રિય થઈ હતી। સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, આખરે પોલીસની મોટી કાર્યવાહી થઈ છે, આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, શું વધુ વિગતો? બિલકુલ મયુરી, જે પ્રમાણે 2 દિવસ અગાઉ પાલડી વિસ્તારમાં એક ચકચારી ઘટના બની હતી। ઘટના સમગ્ર અમદાવાદની પરંતુ સમગ્ર ગુજરાતમાં આ ઘટના સામે આવી હતી અને સાથે જ તે હચમચાવી છે તેવા એક સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા। ત્યારે આ નેસલ ઠાકોરની જે હત્યા કરવામાં આવી ને તેમાં એક આખું ટોળું હતું કે જે તેને ધારદાર તીક્ષ્ણ હથિયારોથી માર મારતું હતું ને જ્યાં સુધી તેનો જીવ ના ગયો ત્યાં સુધી તેને માર મારવામાં આવ્યો। મહત્ત્વની બાબત એ છે કે પોલીસ દ્વારા આ જે બાબત છે, જે ગુનો છે, તેને સાથે સંકળાયેલા 7 આરોપીની અત્યારે અટકાયત કરવામાં આવી છે। 7માંથી 3 આરોપી છે તેને આબુ રાજસ્થાનથી તે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ અન્ય જે 4 આરોપીઓ છે તેને અમદાવાદથી, કોઈકને ગાંધીનગરથી અને કોઈકને અમદાવાદના આજુબાજુના કોઈક ગામમાંથી, એવી રીતે કુલ અત્યારે 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। મહત્ત્વની બાબત છે કે અત્યારે જે આરોપીઓ હતા તે જે તે સમયે અહીંથી ફરાર થઈ ચૂક્યા હતા અને પાલડીમાં જે નેસલ ઠાકોર છે સરા જાહેર તેની હત્યા કરવામાં આવી। કોઈ પણ જાતનો ડર પોલીસનો ના હોય તેવી રીતે આ હત્યા કરવામાં આવી હતી। સમગ્ર સીસીટીવી વિડીયો પણ જે તે સમયે ન્યૂઝ કેપિટલ દ્વારા ચલાવવામાં આવ્યા હતા અને સાથે મહત્ત્વની બાબત કે જે અગાઉની કોઈ અંગત અદાવત છે કે કેમ તે સમગ્ર બાબત હવે તેનો ખુલાસો છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। અત્યારે આ 7 જણા કોણ છે, કોણ કઈ રીતે આ સમગ્ર જે ગુનો છે તેમાં પોતે સંકળાયેલો છે તે સમગ્ર માહિતી પોલીસ દ્વારા ટૂંક જ સમયમાં આપવામાં આવશે। પરંતુ મહત્ત્વની બાબત એ છે કે અત્યારે 7 આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી લીધી છે। આભાર મિહિર સમગ્ર માહિતી બદલ।